હાલો મિત્રો, કેમ છે? મજામાં ને? હું પણ મજામાં છું અને બધાને જય શ્રી કૃષ્ણ. અને જો રોજની જેમ આજ પણ હું ઘરે જ છું, હું કાંઈ વાડીએ ગઈ નથી. અને આ જો તડકો નીકળ્યો છે, ઘડીક વાદળા થાય છે ને ઘડીક તડકો નીકળે છે. મેં જો કપડાં બપડા ધોઈને કામ તો બધું કરી નાખ્યું છે. હવે મારે સીવવાનું કામ કરવાનું છે, તો ચાલો આપણે હવે સીવવા મળીએ. કેમ કે 2 દિવસથી સીવવાનું કામ આજ કર્યું જ નથી એટલે. હાલો મિત્રો, આપણું સીવવાનું કામ થઈ ગયું છે પૂરું અને સાંજના 6 વાગી ગયા છે. અને જો પાણી આવીને વી ગયું, કાંઈ ખબર કાંઈ રહે નહીં. બંબુડી ચડાવી તો પાણી વી ગયું હતું, પણ તો એમ નામ છે. અને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ને શું રસોઈ બનાવવાની છે એ હું અત્યારે નહીં કહું, થોડીક વાર પછી. ભીંડો પડ્યો છે અને દૂધી પડી છે. જ્યાં 2 માંથી બનાવો તો બીજું ક્યાંક બનાવવું નથી નહીં. તો ચાલો આપણે હવે રસોઈ બનાવી. ફેનું ભાઈ આવી ગયા છે એની શાળેથી ઘરે. કા ફેનું શું લઈ આવ્યો? હે શું આ લઈ આવ્યો? શું આ? છોકરા નત બદલાઈ દેવા, નત બદલાઈ દેવા, નત બદલાય કાંઈ લઈને આવ્યો છે? શું લઈને આવ્યો? બેગમાં દૂધી સીબડા કોને આપ્યું તને? હે કોને? માસી આપ્યું છે. ભણવા જાસ કે બકાલું લેવા જાસ? હે ભાઈ, તમે શું લેવા જાવ છો? બેગમાં બકાલું ભરીને આયા? એટલું બધું બકાલું બેગ ઉપાડીએ કયો તો? 6 7 એટલું બધું નથી. 10 હા 10 રેડી 10. હજી એક છે જે દૂધી શું કરો? ઢોકળા બનાવશે કે હલવો બનાવો? હલવો. તું ખાઈશ હલવો? ખાઈશ? હા ટીચર ને નથી દીધા? ટીચર ને ફૂલડા નથી દીધા? તે તી શું માંગતી હતી? તે નો અપાય? બદલાઈ દો કપડા. એક ફૂલ આપ કાઢી એમ હોય હડેલા. હાલ બદલાય દો. હાલો આપણે ફેનું ભાઈ ને કપડા બદલાય. કામે થાય ને તરત દૂધી લઈને બેહી ગયા. આટલી બધી દૂધી નું બનાવવાનું? હલવો કે ઢોકળા? હલવો. ઠીક. આવડે બનાવતા? હારો બનાવજો શીખવામાં. કૂતરા હારું બનાવો છે ને. જો કપડા બદલાય. જો એને આવતા વે તો ઓલા જે હોમવર્ક ના ચોપડા આપ્યા ને ઈ નો લે, બીજા ઘરે પીડ્યા હોય ને ખોળવા મળે. જો ઓય છોકરા, સારું બનાવો તમે હલવો, હું બનાવી નાખું રોટલી. મારા ફેનું ભાઈ કરે છે લેસન. કઈ આબુ શું કરેસ તું? થઈ ગયું પૂરું થઈ ગયું. અને આમાં બી લખેસ? બી આવડે છે લખતા? લખતો પછી કેમ હોય કરતો? ફેની ભાઈ લેસન તો કરવું ગમે ને, બહુ આળા સડે. જો નાટક જ કર્યા રાખે, લેસન કરવાનું થાય ને એટલે. કા ફેનું તને ગમે લેસન કરવું? લેસન તો કરવું જ પડે, એમાં નો હાલે. હરખા લખજે હો. બી એવો નહીં, હરખા એવો હો કરતો નહીં. હરખા કરે એમ કા ચાના માના લખવા મળે. હાલો મિત્રો, તમને એક વસ્તુ બતાવું. જો પતિદેવ શું કરે છે? હલવો હલવો લૌકિકા હલવા.
આવડે છે શીખવું શું અત્યારે હે. પછી આમાં દૂધ બળશે ઘી બળશે બીજું બીજું કશું નહીં બળે દૂધ ઘી પેંડા નહીં પેંડા ક્યાં છે સીની સીની ખાંડ નાખવાની ને પેંડા માટે સીની પેંડા નથી પેંડા પૈસા નથી પૈસા નથી લ્યો સારું સારું બનાવો હલવો આખો મસ્ત બની જાય ને પછી આપણે જોઈશું કેવો બન્યો ટેસ્ટ કરશું એને એટલે હોમવર્ક કરી નાખ્યું છે ને હવે બેસી ગયો છે રમકડા લઈને રમવા તો ચાલો આપણે પતિદેવ કેટલાક પોગ્યા હલવો બનાવવામાં જોયા ઈ ઊંધો નથી બાફ્યું ને કે ના ના રેડી જ છે આમ શું દૂધ નાખ્યું દૂધ નાખ્યું ખાંડ નાખી કેવો બનશે એલસી બેલસી નાખશું તો સારું જોયામાં સારું જ લાગે છે સારું જ બનશે જો હલવામાં હવે નાખી દીધું છે દૂધ એ પણ કાળી કાળી પેસ્ટનું ફોન જોતા જાય છે હલવો બનાવતા જાય છે જો મિત્રો આપણું જમવાનું થઈ ગયું છે તૈયાર ને મેં બનાવી છે સરસ મજાની દાળ ઢોકળી નિશાળમાં ભણતા હતા ને ત્યારે ખાતા હતા ને એવી બની પણ બહુ દાળ ઢોકળી ભાવે તમને ભાવે કે નહીં ચાલો ને આમાં બનાવ્યું છે પતિદેવે દૂધીનો હલવો જો સરસ મજાનો તમારે કોઈને જો લગ્ન પ્રસંગમાં ઓર્ડર દેવો હોય તો આપજો કેમ કે એને ભજીયા અને હલવો બધું બહુ મસ્ત બનાવતા આવડે છે તો ચાલો જમવા આજના વિડીયોમાં આટલું ફેનિંગનો લઈ લો જોવો છે ઉતાના ચા છે પણ ઉતા નથી ઊંઘ આવે છે પણ એ બેઠા બેઠા ટીવી જોવે ડાગલા જોવે ડાગલા બાય બાય આજનો વિડીયોમાં એટલું કાલ ફરી મળશો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં